વડોદરા શહેરના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય યથાવત છે। ગાજરવાડીથી ડભોઈ જતા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। રામનાથ સ્મશાન તરફ જવાનો જે રસ્તો છે એ તો બિસ્માર હાલતમાં છે। ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 1 કિલોમીટરના રસ્તા પર પણ 40થી વધારે મોટા ખાડા છે। આ વિસ્તારમાં અકસ્માત સર્જાવાની ઘટનામાં પણ વધારો થયો છે। મહત્વનું છે કે રસ્તાની હાલત તો નજર સામે જ છે, ત્યારે હવે શહેરમાં વરસાદ બાદ મોટાભાગના રોડ પર આ જ પ્રકારે ઘટના બની છે। અહીંના સ્થાનિકોમાં ભારે રોષ છે અને તંત્ર સામે આક્ષેપ છે કે અનેક વર્ષો થઈ ગયા છતાં રોડની સ્થિતિ ખરાબ છે। રોડ મંજૂર તો થાય છે પરંતુ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને રૂપિયા પચાવી જાય છે। આ ગાજરાવાડીથી યમુના મિલ રોડ છે સાહેબ। કેટલા 25 વર્ષથી આવું નવું છે। આ રોડ પર બધા જેની સ્કૂલના છોકરા બી અહીંથી અવર જવર થાય છે। સાંજે તો ટ્રાફિક જામ થઈ જાય છે અને એનો કોઈ નિકાલ આવતો નથી। વર્ષોથી રજૂઆતો કરેલી છે, રોડ મંજૂર બી થઈ ગયેલો છે, હવે કે કાગળ પર જ મંજૂર થયેલો છે, એનો કોઈ આગળ કાર્યવાહી થતી જ નથી। अरे ये तो कितने दिन से ऐसा खाड़ा है, इसमें तो 2-3 करोड़ रुपए का घोटाला भी हो गया है। एक बार साले रोड बनाए कॉर्पोरेशन वाले, कभी क्या उल्टा सीधा बोलूं, फिर रोड खुदवा दिए, उसमें फिर गटर डाले। जैसे रोड बना फिर खुदवा के गटर डाले, इसमें 2 करोड़ का घोटाला हो गया है। कोई अधिकारी कोई बोलता भी नहीं, इनको तो जेल होना चाहिए। बोलो, कॉन्ट्रैक्टर से मिली भगत सब करते हैं।